આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું. સુરેન્દ્રનગર, અમદાવાદ અને ડીસામાં પારો 44 ડિગ્રીને પાર. આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી. બોરડેલીમાંથી ખોરાક અને ઔષધન નિયમન તંત્રએ ભેળસેળયુક્ત મરચાનો જથ્થો જપ્ત કરીને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પંચમહાલ જિલ્લાની મુલાકાત લઈને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા બદલ આપ્યા અભિનંદન. અમદાવાદમાં મેટ્રોની મુસાફરી બની પહેલી પસંદ. મેચ સિવાયના 2 દિવસોમાં મુસાફરોની સંખ્યા વધીને 1 લાખને પાર થઈ. અને આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે રાજ્યભરના સંગ્રહાલયોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. સમાચાર વિગતવાર. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.7, ડીસામાં 44.4 ડિગ્રી તેમજ અમદાવાદમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગઈકાલનો દિવસનો સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. જ્યારે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 21મી મે સુધીમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના દર્શાવી છે. તો બીજી તરફ ભાવનગરમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હોવાની માહિતી અમારા પ્રતિનિધિ દ્વારા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના ઊંચા કોટડા ગામે ગઈકાલે કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. બોડેલી છોટાઉદેપુર ખાતે મરચા પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની ભેળસેળ કરતી ફેક્ટરીનો ખોરાક અને ઔષધન નિયમન તંત્રએ પર્દાફાશ કર્યો હતો. રાજ્યના ખોરાક અને ઔષધન નિયમન કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગાંધીનગરની ફૂડ ટીમ તથા છોટાઉદેપુર જિલ્લાની ફૂડ ટીમ દ્વારા હલકી કક્ષાના મરચા પાવડરમાં અખાદ્ય કલર તથા ઓલિયો રેઝિનિંગ થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડેલું છે. સદર કૌભાંડ આચરનાર વેપારી ફૂડ સેફ્ટી પરવાનો મેળવ્યા વગર શેડમાં જોજવા ગામે મરચા પાવડરનું ઉત્પાદન થતું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનિંગની થતી ભેળસેળ થતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલું હતું. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ દ્વારા વધુ વિગતો આપતા જણાવાયું હતું કે આ તપાસ દરમિયાન 6 કાયદેસરના નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. જ્યારે બાકીનો આશરે 4027 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે, જેની અંદાજિત કિંમત 6,20,000 રૂપિયા છે. આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ બાબત આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પંચમહાલ જિલ્લાની મુલાકાત લીધી હતી અને સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થવાને લઈને પંચમહાલ પોલીસને શુભેચ્છા પાઠવી હતી. ગોધરા ખાતે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગોધરા શહેરની મુલાકાતે આવેલા વિકાસ સહાયે પોતાની પ્રથમ કચેરીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેઓની ખુરશી પર બેસી પોતાના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શુક્રવારે જિલ્લાની શુભેચ્છા મુલાકાત દરમિયાન ગોધરા રેન્જમાં સમાવિષ્ટ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પોલીસ વડા તેમજ પોલીસ અધિકારીઓ સાથે કોન્ફરન્સ બેઠક યોજી હતી. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવાને લઈને વિકાસ સહાયે જિલ્લાના રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમજ જિલ્લાના મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12ના પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે, જેના પરિણામે આગળના ઉચ્ચ અભ્યાસ માટે જરૂર પડતા પ્રમાણપત્રો આપવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના પરિણામે આ પ્રમાણપત્રો મેળવવા માટે સરકારી કચેરીઓમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો ધસારો રહે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા આ બાબતે સંવેદનશીલ દાખવી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને જરૂરી પ્રમાણપત્ર મેળવવા કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સત્વરે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
કચેરી દ્વારા વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા જરૂર જણાય તે જિલ્લા કચેરીનો સમય વધારવા, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જરૂરી બેઠક વ્યવસ્થા કરવા જેવી બાબતોની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તેમના માટે અન્ય જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે. સુરતના અબ્રામા ખાતે નિર્માણ પામનાર દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. દુખિયાના દરબારની આગળ કેનાલ રોડ અબ્રામા ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા 7 વીઘા ભૂમિમાં નિર્માણ પામનાર નૂતન ત્રિમંદિરમાં ભગવાન શિવ, સિમંદર સ્વામી, કૃષ્ણ, ગણેશજી, ખોડિયાર માતાજી, અંબા માતાજી તેમજ સાંઈબાબાની મૂર્તિઓ હશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. અમદાવાદ શહેરમાં હવે મેટ્રોની મુસાફરી વધી રહી છે. ત્યારે સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 2 દિવસો દરમિયાન મેટ્રોમાં દૈનિક મુસાફરી કરતા લોકોનો આંકડો પહેલીવાર 1 લાખને પાર કરી ગયો છે. પ્રથમવાર મુસાફરોની સંખ્યા વધીને મેચ કે જાહેર રજાના દિવસોને બાદ કરતા અઠવાડિયાના 2 સામાન્ય દિવસોમાં વધીને આંકડો 1 લાખને પાર કરી ગયો છે. 14મી મેના રોજ 1,08,30 લોકોએ મુસાફરી કરી હતી, જ્યારે 16મી મેના રોજ 1,08,93 લોકોએ મુસાફરી કરી હતી. જો કે આ બંને દિવસ IPLની મેચ ન હતી. મેચ અને રજાના દિવસો દરમિયાન તો મેટ્રોમાં સતત 1 લાખથી વધુ લોકોની મુસાફરી કરી છે. ગત 10 મેએ મુસાફરોની સંખ્યા 1,59,000 જેટલી નોંધાઈ હતી. આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 18મી મેના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટના વોટસન મ્યુઝિયમ દ્વારા આજથી 20 મે સુધી વિશેષ ઉજવણી નિમિત્તે શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે મ્યુઝિયમ ખાતે સવારે લાઈવ પોર્ટ્રેટ ક્લબના કલાકારો દ્વારા લાઈવ સ્કેચના રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તૈયાર થયેલ સ્કેચ અને કલાકારોના અન્ય સ્કેચ ચિત્રોનું પ્રદર્શન 20મી મે સુધી ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન મ્યુઝિયમની મુલાકાતે આવનાર મુલાકાતીઓને સાંજે 4 વાગે મ્યુઝિયમની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે. ભાવનગરના દિવ્યરાજસિંહ ગોહિલે તાજેતરમાં મહેસાણા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલી અંડર-23 રાજ્ય કુસ્તી ચેમ્પિયનશિપ 2024માં રજતચંદ્રક જીત્યો છે. ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે દિવ્યરાજે પાછલા 6 મહિનામાં જુડો અને કુસ્તીમાં 2 સુવર્ણ અને 1 રજતચંદ્રક એમ કુલ 3 ચંદ્રકો જીત્યા છે. આગામી દિવસોમાં તે હવે રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રદર્શન કરશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રમતગમત વિભાગ દ્વારા સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનો આરંભ કરવામાં આવ્યો છે, જે આગામી 31મી મે સુધી ચાલશે. દમણ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે આ સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પમાં દમણના ખેલાડીઓને ફૂટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, તીરંદાજી, વોલીબોલ, ખોખો, કબડ્ડી, ચેસ, કરાટે, બોક્સિંગ, લોન ટેનિસ, યોગા, બીચ વોલીબોલ વગેરેની નિષ્ણાત રમતગમતના કોચ દ્વારા તાલીમ આપવામાં આવશે. આગામી 31મી મે સુધી રોજ સવારે 7:30 થી 9:30 વાગ્યા સુધી વિવેકાનંદ ક્રિકેટ મેદાન ખાતે આ તાલીમ યોજાશે. પાટણના પ્રાદેશિક સાયન્સ સેન્ટર ખાતે ગઈકાલે વિશ્વ દૂરસંચાર દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ કાર્યક્રમમાં ટેલિકમ્યુનિકેશનની આધુનિક ટેકનિકો, કમ્પ્યુટરથી ટેલિકમ્યુનિકેશન અને ઇન્ટરનેટનો ઉપયોગ, એડવાન્સ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ અંગે વૈજ્ઞાનિક ચર્ચા તથા સાયન્ટિફિક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું. સુરેન્દ્રનગર, અમદાવાદ અને ડીસામાં પારો 44 ડિગ્રીને પાર. આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી. બોડેલીમાંથી ખોરાક અને ઔષધન નિયમન તંત્રએ ભેળસેળયુક્ત મરચાનો જથ્થો જપ્ત કરીને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અને અમદાવાદમાં મેટ્રોની મુસાફરી બની પહેલી પસંદ. મેચ સિવાયના 2 દિવસોમાં મુસાફરોની સંખ્યા વધીને 1 લાખને પાર થઈ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.